સાવધાન 15 જૂન સોમવારની અમાસની સવાર થતાં પહેલાં અથવા તો દિવસ આથમતા પહેલાં જો તમે ગૌ માતાને આ એક ગુપ્ત વસ્તુ ચૂપચાપ ખવડાવી નહીં તો તમે એક ખૂબ મોટા અવસરથી ચૂકી જશો। હા મિત્રો, આ વખતે 15 જૂન સોમવારની અમાસ કોઈ સામાન્ય અમાસ નથી, પરંતુ આ તે મહાસંયોગ છે જેની રાહ મોટા મોટા ઋષિ મુનિઓ પણ સદીઓથી જોતા આવ્યા છે। કારણ કે આપણા શાસ્ત્રો અનુસાર આ તે દિવસ છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુએ એ વચન આપ્યું હતું કે જે પણ ભક્ત આ દિવસે ગૌ માતાની સાચા મનથી સેવા કરશે તેની 7 પેઢીઓ રાજ કરશે। મારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ મોકો વર્ષોમાં માત્ર એકવાર આવે છે અને જો આ વખતે તમે ચૂકી ગયા તો કદાચ તમારે આખી જિંદગી પસ્તાવું પડી શકે છે। આજના આ વિશેષ વિડીયોમાં અમે તમને તે ગુપ્ત વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ગૌ માતાને ખવડાવવાની છે, પણ યાદ રહે શરત માત્ર એટલી જ છે કે આ કામ બિલકુલ ચૂપચાપ થવું જોઈએ, વગર કોઈના ટોક્યા, વગર કોઈના જોયા। આખરે તે કઈ વસ્તુ છે અને કેમ સોમવારની અમાસ પર તેનું આટલું મહત્વ છે તે જાણવા માટે અમારી સાથે અંત સુધી બન્યા રહેજો, કારણ કે અડધું અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે અને અમે નથી ઈચ્છતા કે તમે કોઈ પણ ભૂલ કરો। મિત્રો, ફાલ્ગુન મહિનાની વાત નથી, પણ આ વખતે 15 જૂન સોમવારની અમાસની વાત છે, જેને સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે। આપણા પુરાણોમાં ગૌ માતાને ધરતીનું અમૃત કહેવામાં આવ્યું છે। ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે। જ્યારે તમે ગૌ માતાની સેવા કરો છો તો તમે માત્ર એક જીવની સેવા નથી કરી રહ્યા હોતા, પરંતુ તમે એકસાથે 33 કોટી દેવી દેવતાઓને પ્રસન્ન કરી રહ્યા હો છો। પરંતુ 15 જૂન સોમવારની અમાસના દિવસે ગૌ માતાની ઉર્જા અને પણ પ્રબળ અને પણ શક્તિશાળી થઈ જાય છે। આ દિવસે ગાયના મુખમાંથી નીકળેલી દરેક દુઆ, દરેક આશીર્વાદ સીધા વૈકુંઠ ધામ સુધી જાય છે। એટલા માટે આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે આ દિવસે કરવામાં આવેલું નાનું અમથું દાન કે નાની સેવા પણ તમારા જૂનામાં જૂના પાપ કર્મોને બાળીને રાખ કરી શકે છે। હવે જરા વિચારો, જો તમારા જીવનમાં ધનની કમી છે, કર્જનું ભારણ દિવસે ને દિવસે વધતું જાય છે, અથવા તો ઘરમાં હંમેશા ક્લેશ બનેલો રહે છે, તો તેનો સીધો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક તમારા ગ્રહ નક્ષત્ર તમારી વિરુદ્ધ ચાલી રહ્યા છે અને આ ગ્રહોને શાંત કરવાની તાકાત માત્ર અને માત્ર ગૌ માતાની નિઃસ્વાર્થ સેવામાં છે। પરંતુ અવારનવાર લોકો ભૂલ શું કરે છે, તે સેવા તો કરે છે પણ સાચી વિધિ અને સાચા સમયનું ધ્યાન રાખતા નથી। આજે અમે તમને તે સાચી વિધિ જણાવવાના છીએ જે કર્યા પછી તમારી કિસ્મતનું તાળું ખુલવાનું નક્કી છે। સૌથી પહેલાં એ સમજી લો કે સોમવારની અમાસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે। તેથી આ દિવસે ગૌ માતાની સેવા કરવી સોનાના દાન બરાબર, એટલે કે સ્વર્ણ દાન બરાબર માનવામાં આવ્યું છે। પરંતુ જો તમારી પાસે કોઈ ખાસ સાધન નથી તો ગભરાશો નહીં, ગૌ માતા તમારા બધા સંકટ હરી લેશે। બસ તમારે આ વિશેષ ઉપાય કરવો પડશે। ચાલો હવે વાત કરીએ તે ગુપ્ત વસ્તુની જે તમારે ગૌ માતાને ખવડાવવાની છે, પણ તેના પહેલાં એક નાની કથા સાંભળી લો જે આ દિવસના મહત્વને અને પણ ઊંડાણથી સમજાવે છે। પ્રાચીન કાળમાં એક રાજા હતો જેનું નામ હતું ચિત્રસેન। તે રાજા ખૂબ જ ધર્માત્મા હતો અને પોતાની પ્રજાને પોતાની સંતાન જેવી માનતો હતો, પરંતુ તેના રાજ્યમાં એકવાર ભયાનક દુષ્કાળ પડ્યો, વરસાદ ન થયો અને ધરતી સુકાઈ ગઈ, લોકો ભૂખ અને તરસથી મરવા લાગ્યા। ત્યારે રાજા ચિત્રસેને એક મહાન ઋષિ પાસેથી તેનો ઉપાય પૂછ્યો। ઋષિએ તેમને સોમવારની અમાસનું વ્રત રાખવા અને ગૌ માતાને વિશેષ ભોગ ખવડાવવાનો સુઝાવ આપ્યો। રાજાએ પૂરી વિધિ વિધાનથી વ્રત રાખ્યું અને ચૂપચાપ રાતના અંધારામાં ગૌ માતાને પોતાના હાથે ભોગ ખવડાવ્યો। દોસ્તો, તેનું પરિણામ એ આવ્યું કે બીજા જ દિવસથી રાજ્યમાં મુશળધાર વરસાદ થયો અને અન્ન ભંડાર ફરીથી ભરાઈ ગયા। આ છે આ વ્રત અને આ ઉપાયની અસલી તાકાત। તો દોસ્તો, હવે ધ્યાનથી નોંધી લો કે તમારે શું કરવાનું છે। 15 જૂન સોમવારની અમાસની સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો। થઈ શકે તો પીળા રંગના કપડાં પહેરો, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે। ત્યારબાદ પોતાના ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરો। પૂજા પછી તમારે પોતાના હાથે એક રોટલી બનાવવાની છે, પણ ધ્યાન રહે આ રોટલી સામાન્ય ન હોવી જોઈએ। આ રોટલીને બનાવતી વખતે તમારે તમારા મનમાં ઉ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરતા રહેવાનું છે, જેથી તે રોટલીમાં મંત્રોની શક્તિ સમાઈ જાય। જ્યારે રોટલી બની જાય તો તેની ઉપર થોડો શુદ્ધ ગોળ મૂકો અને સાથે એક આમળું અથવા આમળાનું ચૂર્ણ રાખો। હવે આ રોટલીને પોતાના બંને હાથોમાં લઈને ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા ઘરના બધા સંકટ દૂર કરો, મારા માથા પરથી કર્જનું ભારણ હટાવી દો અને મારા પરિવાર પર પોતાની કૃપા બનાવી રાખો। હવે સૌથી મહત્વની વાત જે તમારે યાદ રાખવાની છે, આ કામ તમારે બિલકુલ એકલામાં કરવાનું છે। જ્યારે તમે આ રોટલી લઈને ઘરથી નીકળો તો કોઈની સાથે વાત ન કરો, પોતાનું મૌન વ્રત ધારણ કરી લો।
રસ્તામાં જો કોઈ મળી જાય, કોઈ પરિચિત દેખાય તો તેને અનદેખું કરી દો. તમારું પૂરું ધ્યાન બસ ગૌ માતા પર હોવું જોઈએ. જ્યારે તમે ગૌ માતા પાસે પહોંચો તો સૌથી પહેલાં તેમને દૂરથી પ્રણામ કરો અને પછી ખૂબ જ પ્રેમથી તે રોટલી જેમાં ગોળ અને આમળું છુપાયેલું છે તેમને ખવડાવ દો. જ્યારે ગૌ માતા તે રોટલી ખાઈ રહી હોય તો તેમના ગળાની નીચે જે લટકતી ચામડી હોય છે, જેને ગલકંબલ કહેવાય છે, તેને તમારા જમણા હાથથી ધીરે ધીરે પંપાળો અને મનમાં ને મનમાં તમારી મનોકામના કહો. પછી તે ધનની હોય, સ્વાસ્થ્યની હોય અથવા તો વિવાહની હોય. માનવામાં આવે છે કે ગૌ માતાના ગલકંબલમાં સાક્ષાત બ્રહ્માજીનો વાસ હોય છે અને ત્યાં સ્પર્શ કરવાથી તમારી કિસ્મતની સૂતેલી રેખાઓ જાગી શકે છે. પરંતુ થોભો દોસ્તો, વાત અહીં પૂરી નથી. થતી આ ઉપાયમાં એક અને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. અવારનવાર લોકો ભૂલ એ કરે છે કે તે રોટલી ખવડાવતા જ ત્યાંથી તરત પાછા ફરી જાય છે. એવું બિલકુલ ન કરો. રોટલી ખવડાવ્યા પછી ઓછામાં ઓછી 5 મિનિટ ત્યાં જ ઊભા રહો અને ગૌ માતાને નિહાળતા રહો. જો ગૌ માતા રોટલી ખાધા પછી પોતાની જીભથી પોતાની નાકને ચાટી લે અથવા તો જોરથી ભાંભરે એટલે કે અવાજ કાઢે તો સમજી લો કે તમારી પૂજા સ્વીકાર થઈ ગઈ છે. આ એક અત્યંત શુભ સંકેત હોય છે કે સાક્ષાત ઈશ્વરે તમારી પોકાર સાંભળી લીધી છે અને હવે તમારા સારા દિવસો શરૂ થવાના છે. હવે કેટલાક લોકો પૂછશે કે જો અમે શહેરમાં રહીએ છીએ, ફ્લેટમાં રહીએ છીએ અને આસપાસ ગાય મળતી નથી તો શું કરીએ? તો દોસ્તો, તેનો પણ એક તોડ છે. આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન છે. જો તમને સાક્ષાત ગાય ન મળે તો તમે કોઈ ગૌશાળામાં જઈને લીલું ઘાસ અથવા ચારો દાન કરી શકો છો અથવા ગાયના નામના પૈસા કોઈ ગલ્લામાં અલગ રાખી દો અને જ્યારે મોકો મળે ગૌ સેવામાં લગાડી દો. પરંતુ કોશિશ એ જ કરો કે સોમવારની અમાસના દિવસે કોઈ દેશી ગાયને જ આ રોટલી ખવડાવવામાં આવે. કારણ કે દેશી ગાયમાં જ સૂર્યકેતુ નાડી હોય છે જે બ્રહ્માંડની ઉર્જાને ખેંચીને તમારા સુધી પહોંચાડે છે. જર્સી કે વિદેશી નસલની ગાયમાં આ નાડી હોતી નથી. તેથી તેમને ખવડાવવાથી એટલો લાભ નહીં મળે જેટલો દેશી ગાયને ખવડાવવાથી મળે છે. એક વાત અને જે તમારે વિશેષ રૂપથી ધ્યાન રાખવી છે તે એ છે કે આ દિવસે ભૂલીને પણ ગૌ માતાને જૂઠું ખાવાનું કે રાતની વધેલી રોટલી ન ખવડાવશો. ઘણા લોકો આળસને કારણે રાતની વધેલી રોટલી સવારે ગાયને આપી દે છે. આ ખૂબ મોટું પાપ છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી રોટલી બિલકુલ સાદી હોવી જોઈએ. બસ લોટમાં થોડો હળદર મેળવી લો તો અને પણ શુભ હશે, કારણ કે હળદર શુભતાનું પ્રતીક છે. દોસ્તો, આ સોમવારની અમાસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. જો તમે કર્જના ભારણ હેઠળ દબાયેલા છો, નોકરી નથી લાગી રહી, વેપારમાં સતત ખોટ જઈ રહી છે અથવા તો સંતાનની તરફથી પરેશાન છો, તો આ એક નાનો ઉપાય તમારી જિંદગીની દિશા બદલી દેશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આમળા પાપ નાશક છે અને ગૌ માતા મોક્ષદાયિની છે. જ્યારે આ બંને મળે છે તો એક એવી સકારાત્મક ઉર્જા પેદા થાય છે જે મોટીથી મોટી મુસીબતને પણ પળભરમાં ખતમ કરી દે છે. હવે હું તમને એક અને ગુપ્ત વાત જણાવું છું જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. જો તમે ઈચ્છો છો કે તમારી 7 પેઢીઓ રાજ કરે એટલે કે તમારા ખાનદાનમાં ક્યારેય ધનની કમી ન હોય તો રોટલી ખવડાવ્યા પછી ગૌ માતાના ખરીઓની ધૂળ એટલે કે તેમના પગની માટી લઈને તમારા કપાળ પર લગાવી લો. હા દોસ્તો, ગૌ માતાના ચરણોની ધૂળને પરમ પવિત્ર માનવામાં આવી છે. તેને કપાળ પર લગાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ બધું કરતાં તમારે કોઈનું ટોકવું ન જોઈએ. જો કોઈએ પૂછી લીધું કે આ શું કરી રહ્યા છો તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તેથી મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આ કામ ચૂપચાપ કરવાનું છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમારી આસપાસ આમળાનું વૃક્ષ છે તો ત્યાં એક ઘીનો દીવો જરૂર પ્રગટાવો અને જો વૃક્ષ નથી તો ઘરના મંદિરમાં જ આમળું રાખીને તેની સામે દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો. ધ્યાન રહે આમળું ભગવાન વિષ્ણુનું પ્રતીક છે અને આ દિવસે આમળાનું અપમાન કરવું અથવા આમળાના વૃક્ષને કાપવું કે તોડવું ઘોર પાપ માનવામાં આવે છે. અહીં સુધી કે આ દિવસે આમળા ખાવા મનાય છે. માત્ર દાન કરવાનું છે અને ગૌ માતાને ખવડાવવાનું છે, પોતે નથી ખાવાનું. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. દોસ્તો, આ બધી વાતો આપણા પુરાણોમાં લખેલી છે અને આપણા પૂર્વજો તેનું પાલન કરતા હતા ત્યારે જ તે સુખી અને સમૃદ્ધ હતા. આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે આ નાના નાના નિયમોને ભૂલી ગયા છીએ, જેનું પરિણામ એ છે કે આપણે માનસિક તણાવ અને પરેશાનીઓથી ઘેરાયેલા રહીએ છીએ. પરંતુ હવે તમારી પાસે એક સુવર્ણ મોકો છે. 15 જૂન સોમવારની અમાસનો દિવસ તમારા માટે એક નવી સવાર લઈને આવી રહ્યો છે. આ દિવસને એમ જ જવા ન દેશો. સવારે જલ્દી ઉઠો અને પૂરી શ્રદ્ધા ભાવથી આ ઉપાયને કરો. વિશ્વાસ માનો દોસ્તો, ઈશ્વર તેમની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે. એક અને મહત્વપૂર્ણ વાત જે હું તમને જણાવવા માંગુ છું તે એ છે કે જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે
અને દવાઓ અસર નથી કરી રહી તો સોમવારની અમાસના દિવસે તે બીમાર વ્યક્તિના હાથથી ગૌ માતાને આમળું સ્પર્શ કરાવીને ખવડાવી દો. તમે જોશો કે ધીરે ધીરે તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. આ આમળાનો ચમત્કાર છે જે વૈજ્ઞાનિક રૂપથી પણ સિદ્ધ થઈ ચૂક્યું છે કે આમળામાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની તાકાત હોય છે, પરંતુ આધ્યાત્મિક રૂપથી આ રોગોને નષ્ટ કરનારું માનવામાં આવ્યું છે. ક્યારેક ક્યારેક આપણે વિચારીએ છીએ કે આટલા નાના ઉપાયથી શું થશે, પરંતુ યાદ રાખો દોસ્તો, એક નાની ચાવી મોટામાં મોટા તાળાને ખોલી દે છે. તેવી જ રીતે આ નાના નાના ઉપાય તમારા જીવનના મોટા મોટા સંકટોને દૂર કરવાની તાકાત રાખે છે. બસ જરૂર છે તો સાચા મન અને વિશ્વાસની. જો તમે મનમાં શંકા લઈને આ ઉપાય કરશો તો તેનો કોઈ લાભ નહીં મળે. તેથી મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે મારી પૂજા જરૂર સ્વીકાર થશે અને મારો ખરાબ સમય જરૂર બદલાશે. અને હા, એક ભૂલ જે અવારનવાર લોકો કરે છે તે એ છે કે ઉપાય કર્યા પછી તે બધાને કહેવા લાગે છે કે મેં આજે આ કર્યું, મેં તે કર્યું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નેકી કર અને દરિયામાં ડાલ, એટલે કે પોતાનું સારું કર્મ કરીને તેને ભૂલી જાઓ, તેનો ડંકો ન વગાડો. જ્યારે તમે તમારા પુણ્ય કર્મોનું વખાણ કરો છો તો તેમનું ફળ નષ્ટ થઈ જાય છે. તેથી આ વાતને પોતાના સુધી જ સીમિત રાખો અને ગુપ્ત રૂપથી દાન પુણ્ય કરતા રહો. આ જ સાચી ભક્તિ છે. તો તમારા ઘરમાં ગોળ અને આમળા પહેલાંથી લાવીને રાખી લો, જેથી સવારે કોઈ ભાગદોડ ન હોય અને સવારે શાંતિથી ઉઠીને પોતાના નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને આ મહા ઉપાયને અંજામ આપો. યાદ રાખો, કિસ્મત દરવાજો વારંવાર નથી ખખડાવતી. આ અવસર તમારા દરવાજા પર ઊભો છે. તેને અંદર આવવા દો અને તમારા જીવનને ખુશીઓથી ભરી લો. જતાં જતાં એક છેલ્લી વાત અને સાંભળી લો. જો તમે આ દિવસે ગૌ માતાને રોટલી નથી ખવડાવતા કોઈ મજબૂરીના કારણે, તો ઓછામાં ઓછા કોઈ ગરીબને આમળા દાન જરૂર કરો. નર સેવા એ જ નારાયણ સેવા છે. જો તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો તો તે પણ સાક્ષાત ઈશ્વરની સેવા જ માનવામાં આવે છે. પરંતુ પ્રાથમિકતા ગૌ માતાને જ આપો, કારણ કે આ દિવસે તેમનું મહત્ત્વ સર્વોપરી છે. હું આશા કરું છું કે તમે આ વિડીયોમાં જણાવેલી દરેક વાતને સારી રીતે સમજી ગયા હશો અને 15 જૂન સોમવારની અમાસે આ ઉપાય જરૂર કરશો. દોસ્તો, આપણો ઉદ્દેશ્ય એ જ છે કે તમારા જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય અને તમે સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરો. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તેને તમારા દોસ્તો અને સંબંધીઓ સાથે શેર જરૂર કરો, જેથી તે પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. કારણ કે સારી વાત ફેલાવવી પણ એક પુણ્યનું કામ છે. યાદ રાખો, સમય ખૂબ જ બળવાન હોય છે અને ગ્રહ નક્ષત્ર પોતાનો પ્રભાવ બતાવે જ છે, પરંતુ જે મનુષ્ય ભક્તિ અને સેવાના માર્ગ પર ચાલે છે તેના ગ્રહ પણ કંઈ બગાડી શકતા નથી. ભગવાન વિષ્ણુ અને ગૌ માતાની કૃપા તમારા બધા પર બની રહે, આ જ મારી પ્રાર્થના છે. હવે રાહ શેની, આજથી જ તૈયારી શરૂ કરી દો અને મનમાં બસ એ જ ધ્યાન રાખો કે મારે મારી કિસ્મત બદલવી છે અને તે હું બદલીને રહીશ. અંતમાં એકવાર ફરીથી દોહરાવી દઉં, રોટલીમાં ગોળ અને આમળું છુપાવવાનું ભૂલતા નહીં અને સૌથી મોટી વાત, તેને ચૂપચાપ ખવડાવવાનું છે. આ જ આ ઉપાયની સફળતાની ચાવી છે. જય શ્રી હરિ વિષ્ણુ. એક વાત જે હું તમને જણાવવાનું ભૂલી ગયો હતો તે એ છે કે જ્યારે તમે ગૌ માતા પાસે જાઓ તો કોશિશ કરો કે તમારા પગમાં બૂટ ચંપલ ન હોય. જો શક્ય હોય તો ખુલ્લા પગે જ ગૌ માતા પાસે જાઓ, કારણ કે જ્યાં ગૌ માતા ઊભી હોય છે તે જગ્યા મંદિરથી ઓછી નથી હોતી અને મંદિરમાં આપણે બૂટ પહેરીને નથી જતા. આ નાની વાતનું પણ જો તમે ધ્યાન રાખશો તો તમારી શ્રદ્ધા અને પણ ઊંડી દેખાશે અને ફળ પણ તેટલું જ શીઘ્ર મળશે. ઘણીવાર એવું થાય છે કે ગાય રોટલી સૂંઘીને છોડી દે છે, ખાતી નથી. એવામાં નિરાશ ન થા, પરંતુ ગૌ માતાને પ્રાર્થના કરો કે તે તમારો ભોગ સ્વીકાર કરે અને ફરીથી કોશિશ કરો. જો તે પછી પણ ન ખાય તો તે રોટલી કોઈ બીજી ગાયને ખવડાવી દો, પરંતુ તે રોટલીને પાછી ઘરે લઈને ન આવો અને ન તો તેને ફેંકો. આ વાત ખૂબ મહત્ત્વની છે. દોસ્તો, સોમવારની અમાસના દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પણ હળદર અને પાણીથી સાથિયો બનાવવો જોઈએ. આ પણ લક્ષ્મીજીને આમંત્રિત કરવાનો એક સારો તરીકો છે. જ્યારે તમે ગૌ માતાની સેવા કરીને પાછા ઘરે આવો તો મુખ્ય દ્વાર પર બનેલા સાથિયાને પ્રણામ કરો અને ઘરમાં પ્રવેશ કરો. એવું કરવાથી તમારી સાથે સાથે ગૌ માતાનો આશીર્વાદ પણ ઘરની અંદર પ્રવેશ કરશે અને ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે. જુઓ, જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા રહે છે, પરંતુ કેટલાક દિવસ એવા હોય છે જે આપણને આ મુસીબતોમાંથી નીકળવાનો રસ્તો આપે છે. સોમવારની અમાસ એ જ રસ્તો છે. બસ જરૂર છે સાચું ડગલું ભરવાની. તમે એક ડગલું ભરો, ઈશ્વર તમારી તરફ 10 ડગલાં ભરશે.